પૂજાની અંદર જ્યારે આપણે બેઠા ત્યારે પવિત્ર વસ્ત્ર પહેરી અને વસ્ત્ર પરિધાન કર્યા પછી હસ્ત પ્રક્ષાલન કરવું પડે, કહેતા હાથ ધોવા પડે. વસ્ત્ર પહેરતી વખતે આપણા બધા અંગને આપણા હાથ અડ્યા હોય, માથું વાળ વગેરે કોરા કર્યા હોય આ તેમ, તો સ્નાન કરીને વસ્ત્રો પહેરીને પહેલું કામ એ કરવાનું કે હાથને બરાબર ધોઈ અને કોરા કરી દેવા. પછી ક્યાંય પણ પલંગ બિસ્તર કોઈ પણ જગ્યાએ અડ્યા વિના સંકળાશ હોય તો આવો પ્રોબ્લેમ થતો હોય છે. અને તમારે એક ધ્યાન રાખવું કે મોટા મોટા જે હવે તમે રૂપિયા વધતા મકાનો બનાવો છો ને, એમાં ઠાકોરજીનો રૂમ અલગથી જ કરવો કે એમાં એકસાથે 2-4 જણા બેસીને પૂજા કરી શકે. એટલે પછી આ બધા પલંગ બિસ્તરને અડવાનો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો. નહીતર ઘણા તો પલંગને ટેકો દઈને જ બરાબરના બેઠા હોય, પછી જરીક ઊંઘ આવે એટલે જાણે ઓશીકું નાખીને સૂતા હોય એમ આરામથી સૂઈ જતા હોય છે. એટલે એને તો સ્પર્શ કરવાની જ ના પાડી છે. હવે મહારાજે પહેલો શબ્દ શું મૂક્યો કે શુદ્ધ. પૃથ્વી છે એને શુદ્ધ કરવી. જ્યાં પૂજા કરવા બેસવાનું છે, જૂના જમાનામાં લીપવામાં આવતી પૃથ્વી, અને અત્યારે આપણે જરા એને સાફ કરીએ, આજુબાજુમાં કચરો વગેરે હોય તો સહેજ એને વાળી નાખીએ. બને તો સાંજે જ આ બધી તૈયારી કરી રાખવી, પછી સવારે ખાલી એને ભીનું પોતું મારી દેવું. કારણ કે અત્યારે તો આ લાદી પથ્થર વગેરે હોય. તો જ્યાં પૂજા કરવા બેસવાનું છે એટલી જગ્યામાં સરસ રીતે પોતું મારી દેવું. પછી વસ્તુ લેતા દેતા જ્યાં ઠાકોરજીને પધરાવવાના છે એ જગ્યાએ પગ પણ મૂકવો નહીં, એ જગ્યા પવિત્ર રાખવી. અને એ પોતું પણ પાછું ચોખ્ખું લેવું, આખા ઘરમાં ફેરવતા હોય એ નહીં. અથવા તો પૂજાની ભૂમિ શુદ્ધિ માટે પોતું અલગ રાખવું. કારણ કે ઘરની અંદર નાના બાળકો હોય ને તો વધારે ખ્યાલ રાખવો પડે. કારણ કે ઘરના જે નાના બાળકો એની ગંદકી સાફ કર્યા પછી ઘણી વખત એ બધે પોતા ફરતા હોય છે. એટલે એની શારીરિક ક્રિયામાં વપરાયેલું હોય એવું પણ ન લેવું. એકદમ ચોખ્ખું લઈ અને પછી વળી પૂજા પૂરી થાય એટલે પાછું એને આપણે એક જગ્યાએ સૂકવી દેવું. અને આવી બધું ના હોય ને પોતા રોજે રોજ વ્યવસ્થિત ધોવાઈ જતા હોય ને ધોયેલું હોય તો કોઈ વાંધો નથી. કારણ કે પૂજા છે એક પ્રકારનો વિધિ છે, માટે એમાં બેસવાનું સ્થાન પણ પવિત્ર જ હોવું જોઈએ. પવિત્ર ભૂમિમાં બેસવાથી આપણા મનના વિચારો પણ પવિત્ર બને છે. ત્યારબાદ આસનનો વિધિ બતાવ્યો છે કે સૌ પ્રથમ પોતાને બેસવાનું આસન બિછાવવું. તો એ આસન અસંકીર્ણ જોઈએ, સંકીર્ણ ક્યારેય ન લેવું. તો સંકીર્ણ એટલે શું? તો વિષ્ણુ ધર્મોત્તર શાસ્ત્ર એવું બતાવે છે કે આસનાંતર સંસૃષ્ટમ દીર્ઘમ દ્વિત્રાસનોચિતમ સ્વસ્ય દેવસ્ય ચૈકમ યત્તત સંકીર્ણમ નૃપાસનમ. તો આટલા જે આસન છે એનો નિષેધ કરેલો એ સંકીર્ણ આસન કહેવાય. કયા? તો કે અપવિત્ર, કોઈ પણ અપવિત્ર વસ્ત્રોને અડેલું હોય, અપવિત્ર વ્યક્તિનું અડેલું હોય તો એ આસન અપવિત્ર કહેવાય. ત્યાર પછી અતિ લાંબુ, ઘણા અડધું ગોદડું પાથરીને બેઠા હોય એમ બેઠા હોય તો અતિ મોટું આસન પણ ન રાખવું. પછી આમાં લખ્યું છે એટલે કદાચ પહેલાં એવું થતું હશે તો જ લખ્યું હોય, દેવનું અને પોતાનું ભેગું. સ્વસ્ય દેવસ્ય ચૈકમ, એટલે ઘણું લાંબુ હોય તો પછી આમ ઊભું પાથરી દે, અડધામ ઠાકોરજીને અડધામાં પોતે. હા, એવું પણ ન કરવું કે પોતાનું આસન એટલું બધું લાંબુ રાખી અને પછી આગળ એ આસન ઉપર બીજું દેવનું નાખવું એમ પણ નહીં. આપણું આસન દેવના આસનને અડવું જ ના જોઈએ. એટલે આ બાબતનો ખટકો ખાસ દરેકે રાખવો. એટલે આસન છે એ હંમેશા માપનું રાખવું. પછી અતિ ટૂંકું પણ નહીં. ઘણા 1 ફૂટનું નાખીને હાથ રૂમાલ જેવડું નાખીને બેઠા હોય તો બરાબર આપણા ઢીચણ વગેરે પલાઠી વાળીએ ત્યાં સુધીનો ભાગ બરાબર આસન ઉપર સરસ રીતે આવી જાય એવી રીતનું માપનું આસન રાખવું. અને રાજાનું આસન તો એને તો અંપે અડાય નહીં. એટલે આ બધાને સંકીર્ણ આસન કહેવામાં આવે છે. અને એનાથી જે જુદું હોય એને અસંકીર્ણ કહેવાય. તો મહારાજે આ અસંકીર્ણ આસન રાખવાનું કહ્યું છે.
વળી બેસવાનું આસન શેનું રાખવું? તો પદ્મપુરાણમાં શિવ ગીતાની અંદર એવું બતાવ્યું છે કે સર્વાન કામાન વાપનોતી મનુષ્ય કમલાસને, કૃષ્ણાજીને ભવેન મુક્તિ તપશ્રી વ્યાગચર્મણી, કાંબળીના આસન ઉપર બેસવાથી મનુષ્યના સર્વે મનોરથ પૂર્ણ થાય છે. મૃગચર્મના આસનથી મુક્તિ મળે છે, વાઘચર્મના આસનથી તપ અને લક્ષ્મી મળે છે, અને વળી કુશાસને ભવેત જ્ઞાનમ આરોગ્યમ પત્ર નિર્મિતે, દર્ભના આસનથી જ્ઞાન મળે છે, અને પર્ણ કહેતા પાંદડાનું જે આસન છે એનાથી આરોગ્ય મળે છે. આ બધા શાસ્ત્રો જ્યારે લખાયા હોય, પદ્મપુરાણ, સ્કંદ પુરાણ વગેરે, તો એ આવી દોમદમ સાહેબીની વચ્ચે લખાયેલા નહોતા. એ જંગલમાં રહેનારા ઋષિમુનિએ લખ્યા હતા. એટલે તે સમયને ધ્યાનમાં રાખી વાઘચર્મનો, મૃગચર્મનો, તો આ બધા આસનો એ બતાવ્યા હોય. સાથે સાથે એ વખતે દર્ભાસનો વગેરે પણ મળે, પાંદડાના આસનો પણ, કારણ કે પાંદડા હોય એકબીજાને ભેગા કરીને વચ્ચે પહેલી દર્ભની સળીઓ નાખે એટલે આસન પડિયા વગેરે બને, એ રીતે આસન પણ બને. એટલે એ વખતે એને ઉત્તમ બતાવેલા હતા. પરંતુ આપણા માટે, મીન્સ કે તમારા માટે, ગ્રસ્તને માટે ગરમ આસન છે એ બધા કરતાં ઉત્તમ છે. ઊનનું હોય તોય ચાલે, કામળીનું હોય તોય ચાલે, અને એ ન હોય તો એને બદલે રેશમી આસન હોય તો પણ ચાલે, અને બિલકુલ સાદું આસન હોય તો ચાલે, પણ એને રોજે રોજ ધોઈ નાખવું પડે. આમાં પવિત્ર આસન જોઈએ, ગમે તેનું હોય. માટે બને ત્યાં સુધી ઊનનું કે કામળીનું કે એવું ગરમ આસન હંમેશા પૂજામાં રાખવું. વળી અમારા માટે દર્ભાસન ઉત્તમ માનવામાં આવ્યું છે, અને સંન્યાસીઓ અને ઋષિમુનિઓ માટે મૃગચર્મ, વાઘચર્મ, તો એનો ઉપયોગ વધારે ઉત્તમ મનાયો ને એ લોકો એનો જ ઉપયોગ ખાસ કરતા. ક્યારેક ક્યારેક પાંદડાના આસનો જે તંદુરસ્તી આપનારા છે એનો ઉપયોગ પણ કરતા. એટલે જ મને લાગે એના આરોગ્ય આજીવન સારા રહેતા હશે. જોકે સાધના એવી હોય, પછી એની સામે હવા, પાણી અને ખોરાક એ પણ એવા જ હોય. કુદરતી જ હવા લેવાની, એ કોઈ દી પાંદડા લઈને આમ પવન નાખવા બેઠાના દાખલા નથી. અને ખોરાક પણ કંદ, મૂળ, ફળ, ફૂલ આવું બધું હોય, પાંદડા વગેરે. અને યોગની સાધનાઓ પણ કરનારા હોય, મિતાહારી હોય, એટલે સ્થિરપણે રહી અને સાધનાઓ કરી શકતા. હવે શાસ્ત્રએ નિષિદ્ધ કરેલા આસન ઉપર બેસવાથી એનું દુષ્ફળ કહેતા કુફળ શું મળે છે? તો અનંત ભટ્ટ એવું બતાવે છે કે પાષાણે દુઃખમ આપનોતી, કાષ્ટે નાના વિધાન ગદાન, વસ્ત્રે દારિદ્ર માપનોતી, ભૂમૌ મંત્રો ન સિદ્ધ્યતી. પથ્થરનું આસન ઉપર બેસે તો એ માણસ કાયમને માટે દુઃખીઓ મટતો જ નથી. એટલે પથ્થરના આસન ઉપર ન બેસવું. મોટો ક્યાંકથી પથ્થર લાવીને મૂકીને પછી એના ઉપર બેસે, એને પથ્થરનું આસન કહેવાય. પછી કાષ્ટનું આસન છે એ નાના પ્રકારના રોગી બનાવે છે. લાકડાનું આસન હોય એના ઉપર કોઈ માણસ બેસે, એવું બનતું હોય ઘણીવાર, તમને ખ્યાલ હશે, યજ્ઞ યાગાદિક હોય, કંઈક શ્રાદ્ધ વગેરે વિધિ વિધાન હોય તો લાકડાના બાજોઠ મૂકવામાં આવે યજમાન માટે, પણ એના ઉપર આસન પાથરવામાં અચૂક આવે, સીધું એ બાજોઠ ઉપર ન બેસાય. વળી કદાચ બાજોઠ ઉપર બેસવું હોય તો એની અંદર લોઢાની ખીલ્લી ન હોવી જોઈએ. તમને ખ્યાલ હશે, જૂના જમાનામાં બાજોઠ વગેરે થાય ને ત્યારે નાની નાની લાકડાની ફાચરો અંદર નાખવામાં આવતી. એટલે કાષ્ટનું આસન હોય તો લોઢાની ખીલી વિનાનું લાકડાની ફાચરવાળું આસન રાખવું. આ તો બધા એના ઓપ્શન બતાવ્યા છે, આપણા માટે તો આ કોઈ પ્રશ્ન નથી. વસ્ત્રના આસન ઉપર બેસે, કહેતા કોટન વગેરેનું આસન હોય એને રોજ ધોવાતું ન હોય ને એના ઉપર બેસે તો એ દારિદ્ર બને છે. અને માત્ર ભૂમિ ઉપર બેસે, એક પણ પ્રકારનું આસન નાખ્યા વિના, તો એને મંત્ર સિદ્ધિ ક્યારેય થતી નથી. તમે કોઈ પણ પ્રકારના અનુષ્ઠાન લીધા હોય, પછી ચાહે તમે વચનામૃતાદિકના પુરસ્ચરણો લીધા હોય કે બીજા કોઈ પાઠ લીધા હોય, કે જે કાંઈ તમે લીધું છે, તમે લીધું એને પુરસ્ચરણ કહેવાય. 1.25 લાખ કરો, 1.25 કરોડ કે જે કરતા હોતે, તો એમાં આસન અતિ અગત્યનું છે, નહીતર મંત્ર સિદ્ધિ થતી નથી.
એટલે બને ત્યાં સુધી આસન નાખી અને બેસવું. આ વાત થઈ આપણે બેસવાના આસનની. હવે દેવનું આસન. તો નીચે જમીન ઉપર સાફ કરી અને એક પહેલાં સાદું આસન બિછાવવું, પછી એના ઉપર મખમલ કે વેલ્વેટનું એકદમ કોમળ, અતિ શુદ્ધ, પવિત્ર એવું આસન બિછાવવું. હંમેશા આપણા આસન કરતાં ઠાકોરજીનું આસન ઊંચું હોવું જોઈએ. એટલે આપણું આસન એક વડું હોય તો ઠાકોરજીના આસન બેવડા હોય. નીચે એક વસ્ત્ર હોય અને એની ઉપર ઓરિજિનલ આસન હોય છે. એટલે ડબલ આસન હંમેશા ઠાકોરજીના રાખવા. નીચે અસ્ત્ર ચડાવેલું હોય એ ન ચાલે, એ એક વડું જ કહેવાય. એના માટે અલગ જ હોવું જોઈએ. વળી એ આસન છે એના ઉપર ફૂલ, ચોખા, કંકુ વગેરેના ડાઘ બિલકુલ લાગેલા હોવા જોઈએ નહીં. તમે ફૂલ ચોખા વગેરે ચડાવતા હો તો ઘણીવાર ભીના ફૂલ હોય ને એમને તમે ચડાવો એટલે પાણીના ડાઘા આસનને લાગતા હોય, પણ આપણે આવો ખટકો કાંઈ રાખતા નથી. એટલે એવું આસન એને ઘણાને તો વારે વારે પાણીની ટબુડી ઢોળાઈ જતી હોય, તો એ પાણીના ડાઘાવાળું આસન પણ ન ચાલે. અને એવું લાગે તો એને ધોઈ નાખવું. પણ એ વાતનો ખાસ ખ્યાલ રાખવો કે જે જરિયાની આસન હોય એને વારે વારે ધોવાય નહીં. તમે ધોવો એટલે ડૂચા જેવું થઈ જાય. તૈયાર પૂજા પેટીઓમાં એવા જરિયાની આસન આવતા હોય છે. તો તમે હજારો રૂપિયા કપડાની પાછળ વેડફી નાખો છો, તો 1/2 મીટરનો કપડાનો સારો ટુકડો લાવી અને ઠાકોરજી માટે આસન જરૂર સારું બનાવવું. અને એ જે આસન છે એના ઉપર ડાઘ વગેરે ન લાગે, અગરબત્તી વગેરેના છિદ્ર ન પડી જાય, દીવાની વાટ કે ઘીના ડાઘ પણ ન પડે એનું પણ ખાસ ધ્યાન રાખવું. સુગંધીમાન આસન રાખવું. એ આસન જ્યારે આપણે લઈએ તો એની અંદર કંઈક અલગ પ્રકારની ગંધ આવતી હોય તો જરાક એને સ્પ્રે વગેરે હોય એનાથી સુગંધી બનાવવું. કારણ કે ચંદન વગેરે તો હવે આપણે રાખતા નથી. પહેલાં ચંદન વગેરેનો ઉપયોગ થતો એટલે પૂજામાં સહેજે સહેજે સુગંધ આવતી. હવે તો બધું કેમિકલવાળું આવી ગયું એટલે ક્યાંય સુગંધ જોવા મળતી નથી. એટલે એવું અતિ સુંદર આસન ઠાકોરજીનું રાખવું કે જે આસનને જોઈને જ ઠાકોરજીને થોડી વાર વધારે બેસવાની ઈચ્છા થાય. અને એ આસનને જ્યારે સંકેલીને પેટીમાં પધરાવીએ ત્યારે એક સરખી ગળી વાળીને, ઘણા તમે જુઓ પૂજામાંથી આમ આસન બહાર કાઢે તો ગાભા જેવા થઈ ગયા હોય, એનાથી હાથ લૂછવાય આપણને ન ગમે, તો ઠાકોરજી બેસે કેવી રીતે? એટલે આપણે એટલી બહુ ખેવનાવાળા ન હોઈએ તો પછી આસનને 4-6 મહિને 12 મહિને એવું લાગે તો બદલી નાખવા. પણ જેવા તેવા આસન ક્યારેય ન રાખવા. અને પૂજા પેટી આપણી કોક ખોલે તો એ ચક્કરમાં પડી જાય કે કેમ ગોઠવું હશે, એવી રીતની પૂજા પેટી ગોઠવેલી. એક એક વસ્તુ ઝીણામાં ઝીણી હોય તો એને જ્યાં મૂકતા હોઈએ ત્યાં જ મૂકવી. એટલે એ પણ બહુ ધ્યાન રાખવું જરૂરી છે. અને પૂજા પેટીને ગોઠવતી વખતે ઉતાવળ સહેજ પણ ના કરવી. તમે ઘણા જુઓ ને તો આમ ભારો બાંધે એમ બધી આમ ભેગા કરી લે અને આસન સંકેલતા સંકેલતા તો ઉભડક પગે થઈ જાય. એવું ક્યાં તમારે જાનમાં જવું છે ને વહેલા ઉઠતા હો? પૂજા સંકેલતી વખતે ઠાકોરજીની મૂર્તિને તમે અડો, આમ માખણને અડો એવા પોચા હાથે એને અડી અને વ્યવસ્થિત રીતે એકબીજા ટકરાય નહીં એ રીતે ભેગા કરી, અને અથવા તો બે મૂર્તિની વચ્ચે સરસ મજાનું કપડું રાખીએ જેથી કરીને મૂર્તિ ઘસાય નહીં. ઘણા પૂજા કરતા હોય, અમે પણ જોયા છે, વેઠ ઉતારતા હોય એવું લાગે. સંકેલે એટલા સ્પીડમાં, પાથરે પણ એટલા સ્પીડમાં. આપણે ઠાકોરજીને સામે લઈને બેઠા છીએ, આ કોઈ ખાવા પીવાની વસ્તુ લઈને નથી બેઠા. એટલે બરોબર શાંતિથી ફરીવાર ઠાકોરજીને આવવાની ઈચ્છા થાય એવું રહેવા દેવું. એટલે આપણા બેસવાના આસનથી ઠાકોરજીનું આસન વ્યવસ્થિત સારું રાખવું અને પાથર્યા પછી એકાદ વેંત આપણા આસનથી એને દૂર રાખવું. આપણું કપડું પણ ઠાકોરજીના આસનને બિલકુલ અડવું ના જોઈએ. આપણા શરીર ઉપર પહેરેલું કપડું અપવિત્ર કહેવાય. ઠાકોરજી છે એ કંઈક અલૌકિક તત્વ છે, માટે ઠાકોરજીને શુદ્ધિ ખૂબ જ ગમે. જેટલી તમે શુદ્ધિ રાખશો, પવિત્રતા રાખશો, એટલા ભગવાન વધારે આપણા પૂજા વગેરે કાર્યોથી રાજી થશે.
એટલે આપણા બેસવાના આસનથી ઠાકોરજીને દૂર રાખવું. મેં ઘણા અડીને બેઠેલા જોયા છે, એટલા માટે ખાસ આ કલમ હું નોંધું છું. અને ઠાકોરજીનું આસન છે એ પણ 1.5 મીટરનું પાથરીને બેસવાની કાંઈ જરૂર નથી. એ આસન તમારી જે રીતે મૂર્તિઓ હોય એટલું માપનું રાખો. બધી વસ્તુઓ અંદર ઠાકોરજીને થાળ માટે તમે જુઓ તો ભાઈઓ પૂજા કરે એને તો આરતીને થાળ કે એવું કાંઈ આવતું જ નથી, કારણ કે સાધુ સંતો એવું ખાસ રાખતા નથી. એ બધે ચીકણા એમે રાખી છે. એટલે તમે અમારી પાસે શીખો. એટલે તમારી પૂજામાં ટોકરી હોય, પ્રસાદી હોય, પાણીની ટબુડી હોય અને બીજા અમુક વાસણો આચમન વગેરેનું એવું બધું પણ હોય. અને આ લોકો તો આવડીક ટોટીમાં પાણી ભર્યું હોય, તે અચાનક ખૂટી ગયું હોય, તેથી ચાંદલો ન કરે, કેમ તો કાં પાણી નહોતું, પછી ઊભું થાય કોણ લેવા માટે? આચમન તો ભગવાન જાણે કરતા હશે કે નહીં કરતા હોય. એટલે કરવું એ કામ વેઠ ઉતાર્યા વિના વ્યવસ્થિત રીતે કરવું. પૂજાને હું એવું માનું છું કે પૂજાને સંકેલતા ઓછામાં ઓછી 3 થી 4 મિનિટ થાય, પાથરતા 5-7 મિનિટ થાય. એટલે આવી રીતે વ્યવસ્થિત ધ્યાન રાખી અને પાથરવી અને સંકેલવી, આ બંને ક્રિયાઓને કરવી. ઘણા તો ઉતાવળવા 4 છેડા ભેગા કરીને ટીંગા ટોળી કરતા હોય, એવી રીતે ઠાકોરજીને ન કરાય. અપમાન, અપરાધ થાય, દેવની અવહેલનાનો દોષ લાગે છે. તો આ રીતે આસનો બિછાવ